જેના બર્થડે નિમિત્તે આપણે ભેગા થયા છે એવા પરમ પૂજ્ય અમારા ગુરુ સમાન એવા પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી. સ્વામીની સાથે થોડોક સમય અમારે રહેવાનું થયું, પણ સ્વામી જેને ભક્તિનો માર્ગ, જેને ત્યાગનો માર્ગ, જેને તપનો માર્ગ, એ જો કોઈ સર્વ સાધન હોય તો એ પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામીમાં છે. સંપ્રદાય માટે ભક્તિ પોતે કરે છે, બીજાને કરાવે છે. પંચેશ્વર જેવા ક્ષેત્રની અંદર અમે ઘણી જગ્યાએ જોયું છે. અમે પણ પહેલાં ગુરુજીની જોડે સાથે ત્યાં માલપુર બીજે ઘણી જગ્યાએ સત્સંગ કરેલો. ત્યાગ આ સંપ્રદાય માટે કરી પોતાનું સર્વસ્વ ત્યાગવા તૈયાર છે. હમણાં જ આપણે સાળંગપુરનો પ્રસંગ જોયો તો વચ્ચે કે સ્વામી સંત સમિતિના મુખ્ય અધ્યક્ષ હતા, છતાંય સાળંગપુરમાં આપણે ભગવાન સ્વામિનારાયણ એ મુખ્ય એના પ્રવચન બાદ એમનું પદ હટાવવામાં આવ્યું, છતાં પણ રાજી થઈ સહજ ખુશીથી પોતાનું પદ ત્યાગી નાખ્યું, પણ ભગવાન સ્વામિનારાયણને પોતે આશ્રિત થયા. એવા ઘણા આ સંપ્રદાયની અંદર પ્રસંગ છે, આગળ ચાલે છે, પોતાનું માથું સંપ્રદાયને સોંપે છે, પણ સંપ્રદાય માટે કાયમ અડીખમ ઊભા રહ્યા છે. અમારા બ્રહ્મચારીઓનું મંડળ જે છે એ પૂજ્ય સ્વામીના આશીર્વાદથી છે. સ્વામીએ ખૂબ મહેનત કરી કે સંપ્રદાયની અંદર એક બ્રહ્મચારીનું અંગ છે, ઘટી જાય છે, પણ કોઈ બ્રાહ્મણો રહે અને સેવા કરે. વચ્ચે કોઈ હરિભગતે કહ્યું કે બ્રહ્મચારીઓ બહુ સારી સેવા કરે. ત્યારે સ્વામીએ સહજ રીતે એવું કહ્યું છે કે હું સાધુ છું, આટલા વર્ષથી આ મંદિરમાં છું, પણ હું હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની સેવા કરીશ એ ભગવાનને ગમશે નહીં, પણ શ્રીજી મહારાજે જે બંધારણ તરીકે બ્રહ્મચારીઓને રાખ્યા છે અને એ બ્રહ્મચારી સેવા કરશે, એનો એક વર્ગ સેવા કરશે, એ મહારાજને અતિ પ્રિય છે. એવા સ્વામી ઉદાર ભાવનાવાળા છે. છતાં અમારા તમામ બ્રહ્મચારીઓ વતી જુનાગઢ, ગઢપુર, અમદાવાદ, હમણાં મુખ્ય પૂજારી અમારા ગુરુ બ્રહ્મચારી શ્રી હરિસ્વરૂપાનંદજી વતી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં મસ્તક નમાવી ભગવાનને પ્રાર્થના કરું. આમ તો સ્વામી જોડેથી અમારે આશીર્વાદ લેવાના. સ્વામીનું જે જીવન છે એવું જીવન આપણા સૌનું થાય એવી આપણે સ્વામી જોડે પ્રાર્થના કરવાની. છતાં અમે પૂજારી હોવાના કારણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે સ્વામીને કાયમને માટે સ્વાસ્થ્ય બહુ સારું રહે. સંપ્રદાયની અંદર ઘણા કાર્યો કર્યા છે, વિશેષ કાર્યો કરતા રહે, એ જ પ્રાર્થના સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું. અસ્તુ. જય સ્વામિનારાયણ.